હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રામ રામ ડાયરા ને બધા આજો મજામાં જશો. તમને ખબર હતી કે આપણે વિડીયો બનાવીશું, વિડીયો બનાવી પણ એમાં અવાજ સરખો આવતો નથી. એનું સોલ્યુશન તમારો ભાઈ લાવી દીધું છે. તો મસ્ત મજાનું આપણે જે માઇક લાવ્યા છે એવી આ રીતનું કંઈક માઇક છે આ ફોનમાં નાખવાનું આવે. આ એક માઇક ને આ બીજું માઇક. આ જોવો, આ ફોન આરે કનેક્ટ થઈ ગયું છે. આમ જોવો, આ લીલું અવાજ આવ્યો. આવી રીતનું કંઈક માઇક આવે અને આ ચુંબક વાળું માઇક છે. એટલે જોવો તમને બતાવું. થોડું ચુંબક વધારે પડતું આ અહીંયા છે કે હેમાં છે આપણે જોઈએ. આમાં ચુંબક આવે. જો આ છે ને, જો તમને બતાવું, જોજો આ છે ઉચકી જાય. સારું માઇક છે, મને માઇક ગમે. અને આપણે આમાં છે ને આવો અવાજ આવે ને એટલે સમજી જવાનું કે આ માઇક સરખું થઈ ગયું. અને આને આમ કરીને બંધ આવે. 98% બેટરી છે, ક્વોલિટી સારી છે. ને આ એક બેગ છે, આને આમાં નાખી દો. સ્ટ્રોંગ બેગ આવે. હા, લગભગ વોટરપ્રૂફ બોક્સ છે. અંદરથી હજી મેં નથી જોઈ. અંદરથી જો આવી કંઈક છે, જોઈ લેજો. અને આ જે એક છે ને, આ વિડીયો જોતા જજો. આજે વિડીયોમાં મજા આવશે થોડીક. કેમ કે આજે આપણે બર્થડે પાર્ટીમાં જવાનું છે મારા ભાઈના છોકરાના. અને એક બીજી બેડ ન્યૂઝ છે, આજે મારી પરીક્ષા હિન્દીની છે. 1 થી 4 પરીક્ષા, એટલે 1 થી 4 એટલે 1 થી 2 પરીક્ષા, 2 થી 3 વિજ્ઞાનનો લેક્ચર અને 3 થી 4 અંગ્રેજીનો લેક્ચર હશે. એટલે બધું બોરિંગ છે આપણે. એટલા માટે હું અત્યારે વાંચતો હતો, વાંચી રહ્યો હતો. અને હવે હું તો લાવો ચાલુ કરું. અને અત્યારે વાગ્યા છે 11:30 જેવું છું છે. હવે હું તમને છે ને વાંચીને જ મળી. પેપર દેવા જાય ને ત્યારે તમને હું મળતો જાય. એટલે મારો થોડો વિડીયો લાંબો રહે એટલા માટે. અને આ માઇક તો છે ને 3 દી આવી ગયું છે. 3 દી વિડીયો નહોતો ઉતારતો. હું આનું બધું રેન્ડિટીનું જોતો હતો. અને ફાઇનલી આ માઇક આપણું તૈયાર થઈ ગયું છે. હા મિત્રો, તૈયાર થઈ ગયું છે. ને આ જે તમે ભાડો છો ને, આવડું આજે આ એ રિયલ છે. 2800 રૂપિયાની છે. બરાબર દેખાની અરખી? હા, દેખાવી જ જોઈએ. ના, માઇક બહુ મસ્ત છે. કાંઈ આમાં બીજું કાંઈ નહીં, મસ્ત રીતનું છે. ખોખું પણ છે, પણ જે આ બેગ છે એક, આમાં હું રાખું. અને આપણે આજ બધા વિડીયો છે ને મારા ઘરમાં જ છે. એટલે એક વિડીયો મારો એકેય બહાર નથી. એટલે આ ઘરની બહાર છે જ નહીં કોઈ વિડીયો મારો. તો આજનો એવો વિડીયો એવો છે તે મમ્મી વાસણ ખખડાવે છે. 2 મિનિટ મમ્મી, ધીમે ખખડાવો. એટલા માટે આજ હું તમને બહારનો વિડીયો બતાવું. હોટલ કાનુડી ધ ગાર્ડન રેસ્ટોરન્ટ. તો હું તમને વાંચીને મળું રે. ટ્યુશનમાં તો આવું છું. આપણે અટાણે 12 રન કીધું તું મારા ભાઈ છોકરાનો બર્થડે છે. અને 5 જેવું છું છે. ખાવ છું. અને જો મમ્મી કપડા કાઢી દીધા ને. ઈ કપડા પહેરવાના છે. 2 વર્ષથી પહેલા છે. નવા લીધા છે ને. એને બીજા આને આ ઈ નથી. ક્યાં નહીં ખાતા ઈ? જો હરકું જો કેટલી માગે. નીચે કયો પણ નીચે પેન્ટ હતું. આ ભરે થોડો કામ. એટલે ઉપર છે ઈ નહીં ને, ઈ નહીં. 2 વર્ષથી ના પહેરા. રાજસ્થાન ગયા આપણે ત્યારે. તે નહીં ખાતા પણ એમ કહું. ઈ તમને ઉભાડજો છો. આવડિયા ઠેલમ દો તો. આ ઉપર નું છે. નાખશે થોડું ઉપર.
મિત્રો અત્યારે હું તમને છે ને મારી જોડીનું એમને બતાવું છું. આ જોડી પહેરવાનું છું. એમ્બ્રોઇડરી વર્ક છે. આગળ અંદરની સાઈડ નું આવે, આમાં એની નીચે પડ આવે એટલે એમ્બ્રોઇડરીમાં આપણને ખૂટે નહીં. પછી એનાથી આ કાપડ આવે. હવે હું તમને છે ને ફાઇનલ લુક તમને બતાવીશ. ફાઇનલ લુક મિત્રો, અટાણા હું કપડાં પહેરીને તૈયાર થઈ ગયો છું. બહાર જવાનું છે. આપણે ફાઇનલ જોડી કેવી લાગી ખરા મને કોમેન્ટમાં જણાવજો. મસ્ત મજાના તૈયાર સેવી આપણે. અને હવે હું તમને ડાયરેક્ટ જ્યાં જવાનું છે ત્યાં જ મળું. હાલો મિત્રો, અટાણે અમે આવી ગયા છીએ ધ કાનોડી હોટલ ગાર્ડન રેસ્ટોરન્ટમાં. અને હું આજે તમને હોટલનો રિવ્યૂ તો નહીં આપી શકું, કારણ તે આમાં ઘણા મહેમાનો પણ છે અને આપણે હોટલની તૈયારી પણ થોડીક વારમાં જ બતાવી રહ્યું છે. એટલા માટે મારી સાથે બના રહેજો. અને આમાં ફેમિલી ઇન્ટ્રોડક્શન પણ આપીશું તમને, એટલે આમાં રહેજો. મારી વિનંતી છે તે આ કાર્યક્રમમાં મારો આ બહારનો પહેલો વિડીયો છે. આ વિડીયો બહાર બનવાના કારણે અટાણે આપણે વિડીયોમાં જ રાખવાનું છે. એટલા માટે તમે બન્યા રહેજો. ને અટાણે હું તમને આની તૈયારી બતાવી રહ્યો છું. જો વર્ણી નામનું એનું છોકરાનું નામ છે અને આ મારી બેન છે. આ બેન મારો વિડીયો ઉતારશે, તો ચાલો તેનું નામ આપણે સાંભળીએ. મારું નામ કાકડિયા પૃથા છે. હું જગનની બેન છું. અટાણે અમે વર્ણીભાઈના બર્થડેમાં આવ્યા હતા, તો તેમની તૈયારી હું તમને બતાવી રહી છું. વર્ણીના બર્થડેમાં આવી છું. હું વર્ણી મારો ભાઈ છે. હેપી બર્થડે. હું વર્ણીની બેન છું. હું વર્ણીની દીદી છું. એના બર્થડેમાં આવી છું. બર્થડે માં છું. વર્ણીના એવા બર્થડેનું પાર્ટીનું આયોજન કર્યું છે કાનોડી રેસ્ટોરન્ટમાં. તો બધા મહેમાનોને બોલાવ્યા છે અને ખૂબ જ ઉત્સાહી છીએ બર્થડે પાર્ટી માટે. માસી છું, હું એના બર્થડેમાં આવી છું. હું વર્ણીની મોટી માસી છું અને વર્ણીની આજે બર્થડે પાર્ટી રાખેલી છે, એમાં હું આવેલી છું ભાઈને વિશ કરવા. હેપી બર્થડે વર્ણુ. સ્વામિનારાયણ. હું વર્ણીની પાપુ છું અને આજે વર્ણીનો બર્થડે છે, તો બર્થડે પાર્ટીમાં આવ્યા છે. થેન્ક યુ. વર્ણીના બર્થડેમાં આવી છું. વર્ણીનો ફર્સ્ટ બર્થડે છે અને આવ્યા છે. હું વર્ણીના બા છું. વર્ણીના વાસો ગામડેથી આવ્યા છે વર્ણીના બર્થડે પાર્ટીમાં.